યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઇફસ્ટાઈલ ચેનલમાં. અને આજે તો છે ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ચોથ. એટલે આપણે લાડવા બનાવવાના જ છીએ ગણપતિ દાદાને જમાડવા માટે, પણ ઘડીક વાર બનાવશું. હજી તો સવાર છે અને દીવીગો જ છે, એટલે આપણે 10 વાગ્યા ઘરે વહી જઈશું. અને અત્યારે આવતા રહીએ અહીં વાળીએ અને સાટી વાઢવાનું કામકાજ હાલે છે. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે સાટી વાટવાનું. અને થોડો ઘણો વાટી લીધો છે, જો આ બાજુ વાટી લીધો છે થોડો, અને બીજો વચમાં થોડોક વાટ્યો આચાર્ય 2-3 મૂકીને પછી અંદર વાટ્યો છે. એટલે ભૂંડાની ઊનું આવે ને એટલે થોડી ચેડી 2 ચરિયા વાટી લીધા છે ને એટલે અહીંયા હાલે ઉઠી જાય, એટલે આંટો મારીને તો અહીંયાથી ભૂંડા ન આવે કે બાજરો છે ને એટલે. અને અત્યારમાં ઘડીક વાટી અને પછી આપણે ગણેશ ચોથના લાડવા બનાવવા વહી જવાનું છે. અને બધાને ગણેશ ચોથની ખૂબ ખૂબ શુભેચ્છા. સવારમાં આવતા રહીએ અહીં અને દિવસ ઉગી ગયો છે, જો ઓલા સામે બાવરામાં દેખાય એટલો ઉગ્યો છે જી દિવસ. અને આપણે અહીંથી વાઢવાનું ચાલુ કરી નાખવાનું છે સાટીઓ. હવે વાઢ લઈએ એટલે વરસાદ આવ્યા મોર આપણે હુકમણી કરી અને ઓળીમાં ભરી દેવાની, એટલે ઢોરાને નાખવા થાય છે. એટલે જો કરણા થોડા આવી ગયા છે બાજરિયા જેવા, પણ આપણે જાર પકવાડવાની નથી, વાઢી લેવાનો છે બધો સાટીઓ. અને ઓલપા બાજરો છે એ હવે પાકી જવા જ આવ્યો છે. સારું હાલો, તો અત્યારમાં વાઢીને તો ગરમીને એવું ઓછું થાય એટલે સવારમાં વહેલા જ આવતા રહી સાટીઓ વાટવા. અને પછી તો તડકો થઈ જાય ને એટલે તો વઢાતું નથી, બહુ ગરમીને એવું થાય એટલે તાપ પડે એટલે તડકો થાય એટલે વહી જઈ. અને અત્યારમાં આવતા રહીએ છીએ એટલે વહેલા હાર વાઢી લઈને પછી આપણે લાડવા ને એવું બધું બનાવશું ઘરે જઈને. અત્યારે તો નાસ્તો પાણી કરીને ખાલી આવતા રહીએ અહીં વાટવા. હમણાં ઘડીક વાર વહી જઈશું ઘરે. સારું હાલો, તો મંડી ચાલુ કરી દઈ સાટીઓ વાટવાનું અને પછી આપણે બપોરે જમશું લાડવા. અને હા, એક વાત તો કહેવાની રહી જ જઈ કે આપણે આઈફોન લીધો છે એનું પણ આજે ઉદ્ઘાટન કરી નાખવાનું છે. એટલે આજથી આપણે એ મોબાઈલમાં વિડીયો બનાવવાનું ચાલુ કરશું. આપણે કાલે લઈ લીધો છે મોબાઈલ, એટલે આજે તો ચાલુ જ કરવો જ પડશે. હવે હજી લગી તો એમાં બ્લોગ નથી બનાવ્યો. આપણે એકાદા 2 શોર્ટ લીધા વિડીયોના ઈ જ તે, બાકી તો આપણે આ એન્ડ્રોઈડ મોબાઈલમાં જ વિડીયો બનાવી. અને આપણે હવે આઈફોનમાં બનાવવા માટે આજે લાડવા ખાઈ અને મુહૂર્ત કરી નાખશું નવા મોબાઈલનું. આપણે દી ચડી ગયો છે થોડોક અને તડકો થોડોક થઈ ગયો છે. અને એક ચરિયું હું પગાડી દીધું, જો કેરના વાટતા હતા એટલે તે 2 ચરિયા વાઢેલા થઈ ગયા છે. અને આની બાજુ હજી બાકી છે વાઢવાનું. અને એને તો આપણે વાઢેલું છે જ તે ક્યારનું, થોડું કાલ વાઢ્યું હતું ને થોડુંક આજ. તો તડકો થઈ ગયો અને બહુ તડકો લાગે છે અને પરસીઓ વળી ગયો છે. હજી વાટવાનું ચાલુ જ રાખવાનું છે. 2 ચરિયા પોગાડીને પછી આપણે જવાનું હોય ઘીરે લાડવા બનાવવા. તો એક વાઢી લીધું છે ને એક પોગાડી દઈ. હવે આપણે 3 ચરિયા જેટલો સાટીઓ વાઢી લીધો છે અને હવે જઈ ઘરે. 10-10:30 જેવું થઈ ગયું છે, એટલે રાંધવાનું બાકી છે, લાડવાનું એવું બનાવવાનું છે. એટલે આપણે હવે ઘરે વહી જઈએ. જો એટલું વાઢી લીધું. આજ તો સારું વળી ગયું, વહેલા આવતા રહ્યા હતા એટલે ઠેઠ બાજરા પાસે આવતું રહ્યું છે. અને એ ચરિયું આપણે અધૂરું મૂક્યું અહીંયાથી. અને હવે વહી જઈ ઘીરે. તડકો થઈ ગયો છે અને થાકી ગયા. ઘણું સાટીઓ વાઢી લીધું આજ તો. અહીંથી થોડું ભેંસ આટું ઘાસ વાટતા જઈ અને ઘરે વહી જવાનું હોય, એટલે ભેંસને ધરાવતા જઈ પહેલાં. તો અહીં મસ્ત ઘાસ છે, વાઢ લઈ. આપણે ઘીરે આવતા રહ્યા અને લાડવા બનાવવા મંડી ગયા. અહીં સાટીઓ તો વાઢ લીધો, આવી નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને લાડવા બનાવવા મંડી ગયા અહીં. અને આમાં મૂકી છે દાળ અને ભાત સડી રહ્યા છે. તો લાડવા બનાવી નાખી, પહેલાં પીંડિયા તરવા મંડી ગયા અહીં. જો મસ્ત થોડાક હજી કલર પકડે પછી આપણે આ કથરોટમાં કાઢી લઈએ. મસ્ત તરી જાય એટલે આપણે કથરોટમાં કાઢીને પછી મિક્સરમાં દરી વાળશું. એ તો ગણેશ ચોથના લાડવા છે એટલે બનાવવા જ પડે, ગણપતિને જમાડવા. હજી થોડા કાચા છે, સડવા દેવા પડશે. આપણે જો આ બાજુ હજી કાચાની આખી થાળી ભરી છે, બધે તરવાના બાકી છે હજી. કથરોટમાં પછી ભૂકો કરી નાખશું, મિક્સરમાં દઈ નાખશું. અને આમાં હજી ડાયર સડવા મૂકી છે કુકરમાં. આપણે આ એક ઘણા તો પીંડિયાનો એ કાઢી લીધો છે અને બીજા નાખી દઈ એટલે ફટાફટ તરી જાય. ગણપતિને ભૂખ લાગી છે, આપણને લાગી છે, એટલે ફટાફટ લાડવા બનાવી નાખી એટલે ખાઈ લેવાય. હવે થોડા ખરખા કરી નાખી. તો સડી ગયા ત્યાં લઈ રાહ જોવી. જો આ કમ્પ્લીટ થઈ ગયા એટલે ગરમ ઘણા છે હજી.
ભૂકો કરી અને મિક્સરમાં દઈ નાખશું એટલે ઉતાવળથી ભૂકો થઈ જાય એટલે હળહળા લાડવા બની જાય. ગોળને એવું ખાંડી વાળી તો આપણે ભૂકો કરીને પછી થોડોક ઠરે પછી મિક્સરમાં દરશું. આપણે બધા પીંડીએ તરી વાર્યા હે અને હજી ગરમ ઘણા હે, ધુમાડા કાઢી એટલા ગરમ હે એટલે ઘડીક ઠરવા દઈ પછી ભૂકો કરાય છે. હજી અડાતું નહીં એટલા ગરમ હે અને એટલે જો આપણે ભૂકો કર્યા હે પણ હજી આ થોડા ઠરી ગયા હજી પહેલાં ઘરના હે ને તો આવી રીતે બધા પહેલાં ભૂકો કરી નાખી. ગરમ એટલા હે, આ પહેલાં ઠરી ગયેલા હતા એ છે, અમુક ગરમ છે ને અમુક ઠરી ગયા છે, એવું બધું મિક્સમાં જ છે. પહેલાં આપણે આવી રીતે ભૂકો કરી નાખી પછી મિક્સરના ખાનામાં નાખી અને બધાય દરીવાળી કમ્પ્લીટ જો મસ્ત પીંડિયા તરીને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે જો બે આમાં તાસમાં અને થાળીમાં અલગ અલગ ભૂકો કાઢી લીધો છે અને સલકાઈ નહીં ને એટલે અને આપણે આમાં ગોળ મૂકી દીધો છે ઉભરો આવવા. તો થોડોક ઉભરો આવે એટલે આપણે ભૂકમ નાખી દઈશું. મંડી જઈ લાડવા વારવા તો ઘડીક વાર ઉભરો આવે ત્યાં લઈ જઈ હલાવી. હજી ડાયર વઘારવાની બાકી છે અને ભાત સડી રહ્યા છે. પેલા આપણે લાડવા વારી નાખીએ એટલે ગણપતિને જમાડ દઈ અને પછી આપણે ડાયર વઘારી અને ખાવા પી જઈશું. આપણે ગોળ ઉભરો આવી ગયો એટલે આમાં નાખી દીધો છે અને થોડી ખાંડી નાખી દીધી ભૂકામાં અને ભૂકો જો મસ્ત થઈ ગયો છે અને ઘી ને ગોળ ને એવું નાખી દીધું છે. હવે બરાબર મિક્સ કરી અને લાડવા વારવાનું ચાલુ કરી દઈ અને આ બાજુ તો આપણે એટલા પીંડિયા રાખ્યા છે 4 અને આ ભૂકો જો મસ્ત થઈ ગયો છે, ખાંડી નાખી દીધી છે એટલે હવે મિક્સ કરી અને લાડવા વારી નાખી. પહેલાં હલો ગણપતિ દાદાને નવરાઈ દી, પહેલાં પછી જમાડવાના કરશું. પહેલાં પાણીથી નવરાઈ દઈ. બસ તો શ્લોક બોલતા તો નથી આવડતું. બસ હવે દૂધ લો, દૂધથી નવરાઈ દીધા ગણપતિને. તુલસી પાંદ ફરી વાર પાણીથી નવરાઈ દઈ. ગણપતિને 2 વાર દીધા રે. બસ હાલો આપણે બેસી ગયા અહીં જમવા. ગણપતિ દાદાને જમાડી દીધા અને ગણપતિ આજે ગણેશ ચોથ હતી એટલે ગણપતિએ લાડવા ખાઈ લીધા અને આપણે ખાઈ લઈ અને મારે જો યસ છે તો લાડવો ખાઈ લીધો છે અને હવે ભાત ને દાળ ખાઈ છે. તો અને ગુડી લાડવો ને ભાવતો ગુડીએ થોડો ખાઈ લીધો અને હવે દાળ ભાત ચાલુ કરી દીધા એ રીતે અને હજી એટલા બધા લાડવા છે અને આપણે ખાવાનું ચાલુ કરી દઈ. તો હાલો લાડવા ખાવા પહોંચી જાઓ. હે ઈ આવે ને તો પછી બધાય ખાય અને તે આ બાઈક નથી બેઠા થોડુંક દાળ નાખ હા હું ખાય છે. હાલે હાલે બીજી તપેલામાં પીડી હો. આ તો ખાલી તપેલીમાં જ એટલી ખાઈ હતી. ક્યાં તપેલી ઈ પડી વાળી. હાલો કમ્પ્લીટ થઈ ગયું. તો મંડી જઈ ખાવા, ભૂખ લાગી બહુ જ. દાળ ભાત અને લાડવા અડધા ઓછા કરી વેરાય એટલા ખાઈ ગયા હી અને ખાવાનું ચાલુ જ છે. દાળ ભાત ખાવાના ચાલુ છે. ઓલામાં ઠંડી છાય છે અને અમારે ગુડી ખાવા બેસી જઈ છે ને આ બાજુ અમારે યસ ખાય છે અને યસ ને તો ખાવાનું ચાલુ કરી દો. યસ ભરીને મૂકી દીધું હે તે. છાશ લેવી હે? આમાં તો મીઠું હે ને. ઓલો વાટકો કીનો હતો મામાનો. હાલો આપ દઉં. કેમ તન્વી ન ઊંઘ આવતી? હે તનુ ઊંઘ ના આવતી? એ તું બારો નીકળે તારે નો હાલે ઘોડિયું કોઈ. બોલો લાડવા ખાઈને ઘોડિયામાં બેસી ગયો. આપણે તને ઊંઘાઈ જાય. એ શું આમરે તને હું જાય ઉચકો નાખું. આ માડી ઉચકો નાખું. પણ તારા જંડિયા જ નથી ને ઊંઘવા દેતા. તો હવે યસ બેસી. આ તને
અંગૂઠો લેજો જેસી હિચકો ડગાવે એટલે હું જાઉં હાલો હું જાવ લે લે આસો હું જા ચાલી હુવરાવાની એક જગાડવાની હે પૂરાવલી હુવરાવાની હે તો તને હુઈ જા ગુડી ચાલી ગઈ હેરાન થાય હું જા તો આપણે ચાલી વાત જવાનું લાડવા ખાઈ ખાઈને બધા હવે હુવાની તૈયારી કરે તનુ તો હુઈ જઈ જો જારી પેક કરી અસરીએ નો આવે હાલો આવજો બાય બાય તનુ અંગૂઠું બાઈ હું રહી દીજો બી થી હો હવે આપણે લાડવા ખાઈને વાડી આવતા રહ્યા હતા અને વાડી આવી અને અત્યારે લગી સાટીઓ વાટ્યો ઘડીક વાર 4 વાગે વાડી આવ્યા હતા અત્યારે તો 5:30 જેવું થયું છે અને વાડી આવ્યા અને સાટીઓ એક ચરિયું વાટ્યો થોડોક જ રહી ગયો તો બીજો તો આપણે સવારમાં ઘણો વાટ લીધો આજ અને હવે વાટવાનો ખૂટી રહ્યો એક ચરિયું છે પણ એમાં બાજરો વધારે છે એટલે એ ઊભું રાખવાનું છે અને અહીંયા આપણે ઘાસ વાટ લીધું છે એક ભારો અહીંથી વાટ્યું આ બાવરા નીચેથી ઉપર બાવરો હતો એટલે નીચે આપણે ઘાસ વાળી લીધું છે અને હવે પાણી વારી દીધું છે જો પાણી આવી ગયું છે ધોરિયામાં અને છેલ્લે ઓલો ઘાસનો ચારો પઈ અને પછી રચકો પાવાનો રચકો પઈને પછી બાજરામાં વારવાનું છે તો અત્યારે તો તડકો આજ ઘણો છે ને મોબાઈલમાં વિડીયો ન બનતું ને એટલું તાપમાન છે મોબાઈલ બંધ થઈ જાય હાથેથી એટલું તાપમાન છે એટલે વિડીયો અહીંયા પૂરો કરશું તડકો ઘણો છે અત્યારે લગીને બહુ જ લાગ્યો સાટીઓ વાળતા ત્યાં ગરમીને એવું બધું બહુ થઈ ગયું અને અત્યારે પેલી વાર સાંજે બેઠા વેમો ખાધો અને હવે થોડુંક મજા આવી થોડુંક ટાઢું વાતાવરણ થયું સાંજ પડી જવા આવી એટલે તો વિડીયો અહીંયા પૂરો કરશું ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે અને 4000 કલાક વોચ ટાઈમ પૂરો કરવાનો છે એટલે વોચ ટાઈમ તો થઈ જશે પણ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી વિડીયો જોઈજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી JSBC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી.